આજે અમારા ફિલ્ડ વર્કનો કારવણમાં છેલ્લો દિવસ હતો અને કારવણમાં આવેલું મહાદેવ મંદિર તેની સ્થાપત્ય કલા અને પૌરાણિક મહત્ત્વને કારણે જાણીતું છે અને આજે અમે મિત્રો સાથે મહાદેવના દર્શન માટે આવ્યા હતા। આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને ભગવાન શિવના 28મા અને અંતિમ અવતાર ગણાતા ભગવાન લકુલિશની પ્રાગટ્ય ભૂમિ માનવામાં આવે છે। પૌરાણિક કથાઓ મુજબ અહીં ભગવાન શિવે પૃથ્વી પર કાયા ધારણ કરીને અવતાર લીધો હતો, તેથી આ સ્થળનું નામ કાયાવરણ પડ્યું। કાયાવરણને ગુજરાતનું કાશી કહેવામાં આવે છે। હિન્દુ ધર્મમાં કાશી જેટલું જ મહત્ત્વ આ ક્ષેત્રનું છે અને અહીં ધાર્મિક વિધિઓનું વિશેષ મહત્ત્વ છે। અહીં આવ્યા પછી જે માનસિક શાંતિનો અનુભવ થાય છે એ શબ્દમાં વર્ણવવો મુશ્કેલ છે। શહેરની ભાગદોડથી દૂર મહાદેવના સાનિધ્યમાં એવું લાગે છે કે જાણે બધી જ ચિંતાઓ ઓગળી ગઈ હોય। ભગવાન લકુલિશને યોગના અવતાર માનવામાં આવે છે। અહીંના વાતાવરણમાં એક એવી ઉર્જા છે જે સીધી તમારા મનને સ્પર્શે છે। જો તમે યોગ કે મેડિટેશનમાં રસ ધરાવતા હોવ તો આ જગ્યા તમારા માટે સ્વર્ગ સમાન છે। મંદિરના ગર્ભગૃહમાં આવેલું શિવલિંગ અન્ય મંદિરો કરતાં સાવ અલગ છે। આ કાળા પથ્થરના વિશાળ શિવલિંગમાં ભગવાન લકુલિશની પદ્માસન યોગ મુદ્રામાં મૂર્તિ કંટારેલી છે। આ પ્રકારનું શિવલિંગ ભારતમાં ખૂબ જ વિરલ જોવા મળે છે। આ મંદિર માત્ર પૂજા માટે જ નહીં પણ યોગ વિદ્યાના મુખ્ય કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે। મંદિરના પરિસરમાં એક વિશાળ અદ્યતન ધ્યાન કેન્દ્ર આવેલું છે જ્યાં સાધકો શાંતિથી ધ્યાન ધરી શકે છે। ભગવાન લકુલિશને પાશુપાત યોગના પ્રણેતા માનવામાં આવે છે। મંદિરનું નિર્માણ સફેદ આરસ અને શ્વેત પથ્થરોથી કરવામાં આવ્યું છે। તેની દિવાલો પર શિવપુરાણના પ્રસંગો અને વિવિધ દેવી દેવતાઓની અદ્ભુત કોતરણી જોવા મળે છે, જે શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે। જ્યાં કણે કણમાં શિવનો વાસ છે, આ કાયાવરણ ધામ ખરેખર ખાસ છે। મળીએ નવા બ્લોગમાં, આવજો। આશા એ ચાલતા માણસનું સ્વપ્ન છે, પણ હાથ પગ હલાવ્યા વગર કેવળ આશા કરવાથી કાર્ય પૂર્ણ ન થાય।